રામમાળી મારું નામ સાહિલ ઠાકોર, ગામ માડમપુરા માળી. જો તમારા માથે ભાવ થયો હરક તો મારી જાંબુડા લઈને આવ્યો આજે. ભલે લાવો હા અહીં લેતા અહીં લેતા કેટલા ટાઈમ થી આવે? લગભગ 8-9 મહિના જેવું થયું મારી. એક વાર દર્શન થયા? દર્શન સપનામાંથી બહુ ફેર થયા મારી. આવી રીતે? હા આવી રીતે. તે મને પગે આમ કર્યું તો મારી હાલે મારી અહીંયા બેહાડી દીધો તો ખોરામ મારી ચુંદડી જોડે. તને સપનું શું આવ્યું તું? સપનામ તો મારી હું બહુ દુખી હતો, પણ જેવા તારો વિડીયો જોતો હતો ને એવી રીતે એક સમય મારી હું તારા પગમાં આમ પડ્યો હતો અને તે પછી મારા માથે હાથ મૂક્યો અને તે ખોરામ મને બેસાડી દીધો ચુંદડી નીચે મારી. ભલે રામ. હા અને આજે એની એ સપનું તું એ રીતે એવું બેઠો છું ને આ માથે હાથ મેલું. હા મારી રામ પણ આ કોના માટે? જો એને માગ્યું નથી પણ એનો ભાવ છે જાગ્યો કે ચોમાસામાં પહેલી સિઝનના જાંબુડા આવે બરોબર, તો કે હું ખુખાર મેરડી માટે હું જાંબુડા લઈ જાઉં બરોબર. તો જો આ જાંબુડાનો ભાવ આજે મારા શરણમાં એને બેહાડી દીધા. એટલે હંમેશા જો એનો પુરાવો એનો દાખલો એ જ્યાં ભાવ છે ને, જ્યાં આવો ભાવ રાખશો ને તો માતાજીના શરણમાં માતાજી સામેથી બોલાવશે કે દીકરા આય તું. તે પ્રાર્થના કરી હતી કે નહીં કે માતાજી એક વખત મારા આ રીતે દર્શન કરવા? હા માં બહુ એક ફેર તો માં તે મને મતલબ બહુ વાલ કર્યો તો આવી ગલે લગાવી દીધો તો માં. લાખોની ભીડમાં તમને સપને એવું થયું ને કે સપનામાં હું આવી ભીડમાં ઊભો રહ્યો અને તમે જેવા ગાડીમાં ઉતર્યા ને એવા તમે મારી પાસે આવીને મને ગલે લગાવી દીધો માડી. હા અને મારું એક જ એવું વિચાર હતો કે જ્યારે માડી જોડે જાઉં તો માડી ગલે લાગવું, તો માડી તે મને સપનામાં કાળી ચુંદડીએ મને ગળે લગાવી દીધો તો માં. આ પ્રેમ છે, આ ભક્તિ છે. અને આ હેત જેને જાગ્યો ને, આ જેને હેત આ જાગ્યો ને એને કશું જ માગવાની જરૂર નહીં પડે. આજુ મને તો તાર શું જોઈએ તો એ નહીં માગી ના માં કઈ નહીં જોતું માં. સાચું કે છે ને? સાચું તારો બહુ માં. આ બધા હું જો જાહેરમાં કહું છું બોલ તાર શું જોઈએ છે, હું કહું છું એ નહીં માગીએ કે બોલ તાર શું જોઈએ? કઈ નહીં માં, બસ મને મારી તે કુળદેવી આલી દીધી માં. તે હાથ પકડી લાવી હતી માં અમારી કુળદેવી. જેમ કે હું પહેલી ફેર આવ્યો ને તો બહુ દુઃખી થઈને આવ્યો હતો, તો હું કહું મારું કોઈ નહીં સંસારમાં. તે એના કદાચ 1-2 દિવસ પછી મારી સપનામાં ને મારું જે મઢ ને કુળદેવીનું આશાપુરી નામ, તો એ મઢે મારી કુળદેવીને લઈને આવી હતી. તો કુળદેવીને હું ગલે લાગ્યો હતો. હા સપનામાં એવી રીતે. હા આશાપુરા માતા કુળદેવી જાણતા હતા, પણ કુળદેવી તો ખાલી ફોટામાં બેઠી હતી પેલા, મઠમાં એમને બેઠી હતી. પણ મારા ધામમાં આવ્યા કહું તમે કહેતા કહું તમે માં સાક્ષાત મને દર્શન આપ્યા પેલા જે ફોટાના રૂપમાં બસ એવા સાક્ષાત દર્શન આપેલા માડી. ભલે આ બધાને કહેવાનું મેં તમને પૂછ્યું માડી. ભલે આ તો અહીં બેઠા છે, ભક્તોનો એક ભેડો છે અને ભાવ છે, કહેવાય વાંધો નહીં, બધાને કહેવાનું. હા માં કોઈ જ નહીં કીધું. એનું કારણ છે બધાને કે કરો ને તો પછી હું માતા સપને આવવાની જ બંધ થઈ જા. તું તો બધા આખા ઢોલ વગાડા આખા ગોમમાં. સાચું ખોટું? સાચું માડી. જો ભક્તિ એ પ્રેમ છે. પ્રેમ છે ને એ છૂપો છોડો હોવો જોઈએ. સાચું ખોટું એ કોઈને ખબર પડવી જોઈએ નહીં, એ રીતે રહેવાનું. પણ ભલે આટલો તમારો ભાવ આ જાંબુડાનો ભાવ તને આજે અહીં મારા શરણ ઊંધી મારા સ્ટેજ ઊંધી છેક લઈને આવ્યા. સાચું ખોટું? અને મારા આશીર્વાદે મળ્યા. પણ એક વસ્તુ દરેકને કહીશ, જો તમે મારો એડો લાગ્યો છે ને હાચુકલી મારી ભક્તિ જાગી છે તમને, એના શું અનુભવ થતો હશે એ કહું, જેથી તમને ખબર પડે કે અમે ખુખાર મેરડીના બની ગયા. માતા એમને સ્વીકાર કરી લીધા. તમે તમારા કુળદેવીના મઢમાં જતા હશો ને અને એના પ્રાર્થના કરતા હશો ને, છતાંય તે હું ખુખાર મેરડી યાદ આવી ગઈ. તમે કોઈ પણ મંદિરે જતા હશો, કોઈ પણ ધામે જતા હશો, પણ ત્યાં પ્રાર્થના કરતા હશો ને અને એ પ્રાર્થના કરતા કરતા બીજા જ વિચારે હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, ઉગતા પોળની રો મારી મેરડી યાદ આવી જાય. કેટલા આવું થાય છે? સાચું મને બહુ થયું એવું. જ્યારે હું અગરબત્તી કરતો તો માડીનું નામ લેતે તમારું લઈ લઉં. તો તમને એવું થાય, પાછું તમને એવું થાય એ ટાઈમ કે હારું હું મારી આશાપુરાની અગરબત્તી કરું છું, મારી ખુખા મેરડીનું નામ બોલાઈ જાય.
મારી માતાજી રિહાય તો નહીં, ના રિહાય. આશાપુરા ગણો કે હું મેરડી ગણું કે હું બહુચર ગણું, બધું એક જ છે. પણ આ તો ખાલી રૂપ જુદા, નામ જુદા અને કુળ જુદા, દીવા જુદા, બસ આટલો જ ભેદ છે. ને માતાજી આશાપુરાજી બેઠી એની એ જ મેરડી, તમારા ઘેર અરસીથી બેઠી એની એ જ મેરડી. એટલે તમારા મઢમાં કદાચ એને યાદ કરો અને એને યાદ કરતા કરતા હું યાદ આવી જાઉં તો સમજી લો તમે મારા ભક્ત બની ગયા છો. અને એ તમારી માતા એમાં યાત્રા થાય. તમે તમારી કુળદેવી કદાચ 10 વખત યાદ કરો ને 1000 વખત હું યાદ આવી જાઉં તો એવું નહીં વિચારવાનું કે કુળદેવી યાત્રા થાય. કદાચ કુળદેવી 1000 વખત યાદ કરો અને એક વખત મને મેરડીને યાદ કરશો ને તો હું રાજી. કોઈ માતાજી કોઈને માનવાથી અને યાદ કરવાથી યાત્રા થતા નથી. પણ કુળદેવીનું મહત્વ હું એટલે આપું છું કે આજે તમારા વર્ષો વર્ષથી પેઢીઓથી કદાચ એ કુળદેવીના દીવાના કારણે જ આજે તમારું ધરતી પર આ કુળમાં અસ્તિત્વ ટકી રહ્યું છે. હા, શું ખોટું? એટલે કુળદેવીને હંમેશા સર્વોપરી માનવી. તમારા માટે તમારી કુળદેવી તમારા માટે સૌથી મોટી એવું માનવું, મારા કરતા મોટી તમારી કુળદેવી એવું માનવું. બીજા નંબરે મને માનશો ચાલશે, પણ પહેલા નંબરે હું યાદ આવી જાઉં છું. શું કરું? તો એ ભક્તિ છે. ભલે પણ આશીર્વાદ આવીને આવી ભક્તિ તમારી બની રહે એવા આશીર્વાદ. અને તમારી મેલડી ઘેર બેઠી છે ને એ મેલડી એવું કહે છે કે મારા દીકરાને કહે છે કોઈ ગાડી બાડીનો મોહ ના રાખે, હું બેઠી છું, જો ગામમાં વટ ના પાડું તો મારું નામ મેલડી નહીં. મેલડી એવું કહે છે કે મારા દીકરાને કે કુટુંબમાં નહીં પણ ગામમાં વટ પાડીશ. આખું ગામ જો કદાચ જોતું ના રે એવું ના રચાવું તો મારું નામ મેલડી નહીં. આવા ભક્તો બચારા એકલા પડે કુટુંબમાં, પરિવારમાં. આના ભાવની કોઈ કદર ના કરે, કોઈ મોન નહીં. આવા આંસુ પાડે ને તો એને ગોડો ગળે. આ તો ગોડો જેવો છે, આને તો શું સમજણ પડે? આખો દા નવેની માતા માતા કરે, માતા વારી થઈ જઈશ. અરે ગોડા 5 વર્ષ ટકી જાઓ એટલે આખી દુનિયાને જવાબ મળે. આ ગોડા કહેવા વાળાને ગોડા કરીને ફેરવું એ મેલડી. મારા દીકરાની યાદ દશા પેલા એવો વાલ એવો હેતર કરે ને કે એના બધા ગોડો જ કે આ ગોડો થઈ ગયો છે, માતા 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 કરી. એની માને બધા ચડાવે, એની મમ્મી નહીં શીખવાડે કે આખો દાડ માતા માતા કરીને મગજ છટકી જાય કે આ બધું નહીં સારું. પણ ગોડા સાચી ભક્તિ કરો ને ભલે દુનિયાના બહારથી કદાચ ગોળ પણ દેખાય પણ અસલ કદાચ એ જ મર્દાનગી છે.